ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે મહાશિવરાત્રી પર્વને લઈને લકુલીશ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ શરૂ। ડભોઈ તાલુકાના કાયાવરોહણ તીર્થધામ ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને લકુલીશ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા ગામના યુવાનોના સહયોગથી મંદિર પરિસરની સાફસફાઈ, રંગરોગાન અને આકર્ષક લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે। મંદિરને ધજા પતાકા અને મંડપથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે। આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા પણ મંદિર તરફ જતા રસ્તાઓની સફાઈ કામગીરી કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને અગવડ ન પડે। મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ ડભોઈ તાલુકા સહિત દૂર દૂરથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોવાથી અહીં સ્વયંભૂ મેળા જેવો માહોલ સર્જાય છે। આ ભારે ભીડને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા દર્શન માટેની તમામ વ્યવસ્થાઓ આગોતરી કરી દેવામાં આવી છે। પર્વના આગલા દિવસથી જ અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થતી હોવાથી ગ્રામજનો અને ભક્તોમાં આ પર્વને લઈને ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડભોઈ તાલુકાનું કાયાવરણ ગામ આવેલું છે। ત્યાં લકુલીશ ભગવાનનું પ્રાચીન બહુ જૂનું મંદિર છે। ત્યાં દર વર્ષે મોટા પાયે શિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। તેની તડામાર તૈયારી અહીંયા ચાલી રહી છે। અહીંયા આખો દિવસ ધાર્મિક પ્રોગ્રામો થાય છે। ખૂબ મોટી સંખ્યામાં મેળો ભરાય છે। ત્યાં આજુબાજુના ઘણા દૂર દૂરથી યાત્રાળુઓ મેળામાં ભાગ લેવા માટે આવે છે અને આનંદ માને છે। અને રાત્રે ગામમાંથી શોભાયાત્રા વર્ષોથી કાઢવામાં આવે છે। તે ગામના યુવાનો દ્વારા શિવરાત્રીના ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે। આખા ગામમાંથી ભગવાનની શોભાયાત્રા કાઢીને ગામની બહાર વૈદ્યનાથ મહાદેવનું મંદિર છે ત્યાં પૂર્ણાહુતિ થાય છે અને ખૂબ સારી રીતના અહીંયા શિવરાત્રીનો મહોત્સવ ઉજવાય છે। અને અહીંયા અત્યારે તમે જોઈ શકો છો ખૂબ શિવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલુ રહે છે। અને કાયાવરણને મિની કાશી તરીકે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલો છે। શિવરાત્રીમાં શું કાર્યક્રમો છે? શિવરાત્રીમાં દિવસ દરમિયાનમાં આખો દિવસ અહીંયા ભગવાનની પૂજા થાય છે। સાંજે પ્રદોષની પૂજા ચાલુ હોય છે અને 4 પ્રહરની પૂજા અહીંયા મોટા પાયે ઉજવાય પૂજાનો પ્રોગ્રામ હોય છે। ત્યાં આજુબાજુથી ઘણા લોકો અહીંયા પૂજા માટે ભાગ લેવા માટે આવે છે। સુરત, અમદાવાદ ઘણી દૂર દૂરથી આવીને 4 પ્રહરની રાત્રિની પૂજા માટે બધા અહીંયા ભેગા થાય છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।